પ્રિય ભક્તો, આપ સૌને આ પવિત્ર પુરુષોત્તમ માસની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની કૃપા આપ સૌના જીવન પર હંમેશા બની રહે। તમારા ઘરમાં સુખ શાંતિ અને ભક્તિનો પ્રકાશ ક્યારેય ઓછો ન થાય। ભક્તો, આજની આ કથા માત્ર એક સામાન્ય વાર્તા નથી, પણ સ્વયં શ્રી હરિની કરુણા, પ્રેમ અને કૃપાનું અમૃત છે, જેને સાંભળતા જ થાકેલું મન પણ ધીમે ધીમે શાંત થવા લાગે છે। કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાનનું નામ લે, તુલસી માતા પાસે દીવો પ્રગટાવે અને શ્રદ્ધાથી કથા સાંભળે, તો તેના જીવનના અંધકાર પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે। કારણ કે આ મહિનો કોઈ સામાન્ય સમય નથી, પણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હૃદયનો અંશ માનવામાં આવે છે। એટલે જ મારા વહાલા ભક્તો, કથા શરૂ કરતા પહેલા હાથ જોડીને એક નાનકડી વિનંતી છે। જો તમારા હૃદયમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ માટે સાચી શ્રદ્ધા હોય, જો તમે પણ ઈચ્છતા હો કે શ્રી હરિની કૃપા તમારા પરિવાર પર બની રહે, તો પ્રેમથી કોમેન્ટમાં જય શ્રી હરિ ચોક્કસ લખજો। વિશ્વાસ રાખજો, ભક્તના પ્રેમથી લીધેલું ભગવાનનું નામ સીધું તેમના ચરણો સુધી પહોંચે છે। હવે તમારા મનને થોડું શાંત કરી લો, ઉતાવળ છોડી દો, થોડી ક્ષણો માટે સંસારની ચિંતાઓને ભૂલી જાઓ અને દીવાની જ્યોતની જેમ સ્થિર થઈને બેસી જાઓ। આજે જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો, એ મહિનાની કથા છે જેને એક સમયે આખા સંસારે નકારી દીધો હતો, જેને અશુભ કહીને અપમાનિત કરવામાં આવ્યો હતો, જેના આવવાથી લોકો ડરી જતા હતા। પરંતુ ભક્તો, એ જ તિરસ્કૃત મહિનો, એ જ એકલો અને દુઃખી મલમાસ, જ્યારે રડતા રડતા શ્રી હરિની શરણમાં પહોંચ્યો, ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે તેને પોતાના હૃદયથી લગાવી લીધો અને તે જ ક્ષણે એ અશુભ ગણાતા મહિનાને સંસારનો સૌથી પવિત્ર, સૌથી દિવ્ય અને સૌથી મહાન મહિનો બનાવી દીધો। એ જ અધિક માસ, એ જ પુરુષોત્તમ માસ છે, જેની મહિમા સ્વયં દેવતાઓ પણ પ્રેમથી ગાય છે, જેના સમયમાં કરેલો નાનકડો દીપદાન પણ અનંત પુણ્ય આપનારો માનવામાં આવે છે, અને જેમાં રડતા ભક્તની પુકાર પણ સીધી વૈકુંઠ સુધી પહોંચી જાય છે। તો આવો ભક્તો, પ્રેમ અને શ્રદ્ધા સાથે આ દિવ્ય, પ્રાચીન અને ભાવપૂર્ણ કથાનો આરંભ કરીએ। બહુ જૂના સમયની વાત છે ભક્તો, જ્યારે આ સૃષ્ટિ તેના સંપૂર્ણ સૌંદર્યમાં હતી। આકાશમાં ચમકતા ગ્રહો, નદીઓની નિર્મલ ધારા, મંદિરોના ઘંટ અને દેવતાઓના મધુર સ્તુતિ ગીતો આખા બ્રહ્માંડને દિવ્યતાથી ભરી દેતા હતા। વર્ષના 12 મહિના પોતાના સ્વામી દેવતાઓ સાથે ખૂબ માનથી પૂજાતા હતા। ચૈત્ર માસ આવતા જ ભક્તોના ઘરોમાં મંગલ ગીતો ગુંજતા। વૈશાખમાં પવિત્ર સ્નાન અને દાનનું મહત્વ વધી જતું। શ્રાવણમાં ચારે બાજુ ભોલેનાથની ભક્તિ વહેવા લાગતી અને કાર્તિક મહિનામાં દીવાઓની જ્યોતથી ધરતી જાણે સ્વર્ગ બની જતી। દરેક મહિનાનું પોતાનું મહત્વ હતું, પોતાનું ગૌરવ હતું, અને સૌથી મોટી વાત એ હતી કે દરેક મહિનાનો કોઈને કોઈ દેવતા સ્વામી હતો। આ કારણે બધા લોકો તે મહિનાઓનો આદર કરતા હતા। તે આવે ત્યારે શુભ કાર્યો થતા, લગ્ન થતા, ઉત્સવ મનાવાતા, મંદિરોમાં દીવા પ્રગટાવાતા। પરંતુ તે મહિનાઓ વચ્ચે એક એવો મહિનો પણ હતો જે સાવ એકલો હતો, જેનો કોઈ સ્વામી ન હતો, જેને કોઈ માન નહોતો આપતો, જેને લોકો અશુભ કહીને દૂર કરી દેતા હતા। તે હતો અધિક માસ એટલે કે મલમાસ। ભક્તો, જેમ કોઈ ઘરમાં એવું બાળક હોય જેને બધા નજર અંદાજ કરી દે, જેના આવવાથી કોઈ ખુશ ન થાય, તે જ રીતે અધિક માસ પણ સંસારમાં ભટકતો રહેતો હતો। જ્યારે પણ તેનો સમય આવે, લોકો ડર અને ઉદાસીથી ભરાઈ જતા। કોઈ લગ્ન ન કરતું, કોઈ નવું કામ શરૂ ન કરતું, કોઈ ઉત્સવ ન મનાવતું, અહીં સુધી કે લોકો તેના નામથી પણ બચવા લાગ્યા હતા। ધીરે ધીરે સંસારે તેને મલમાસ કહેવાનું શરૂ કર્યું। અશુભ, ત્યાજ્ય, અપવિત્ર, અને આ બધું સાંભળીને તે મહિનો અંદરથી તૂટી ગયો હતો। કહેવાય છે ભક્તો, કે સમય પણ લાગણીઓ રાખે છે, અને જ્યારે કોઈને વારંવાર અપમાન મળે છે, ત્યારે તેનું હૃદય પણ રડી પડે છે। ઠીક એવી જ રીતે મલમાસ પણ દુઃખથી ભરાઈ ગયો હતો।
તે જોતો કે અન્ય મહિનાઓના સ્વાગતમાં મંદિર સજાવવામાં આવે છે, ભક્તો ભજન ગાય છે, દેવતાઓના જયકારા લાગે છે, પરંતુ તેના આવતા જ લોકોના ચહેરા ઉતરી જાય છે, જાણે તેનું અસ્તિત્વ જ બોજ બની ગયું હોય. ધીરે ધીરે તેનું દુઃખ એટલું વધી ગયું કે એક દિવસ તે બ્રહ્માંડના એક શાંત ખૂણામાં જઈને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તેની કરુણ પુકાર દિશાઓમાં ગુંજવા લાગી. તે વારંવાર એક જ વાત કહેતો હતો, શું મારો કોઈ નથી? શું આ સૃષ્ટિમાં એવું કોઈ નથી જે મને અપનાવે? મેં કોઈનું શું બગાડ્યું છે? તો પછી બધા મારાથી નફરત કેમ કરે છે? તેની આંખોમાંથી વહેતા આંસુ જાણે આકાશના તારાઓને પણ દુખી કરી રહ્યા હતા. પવન ધીમો પડી ગયો હતો. નદીઓની ધારા પણ જાણે તેનું દુઃખ સાંભળી રહી હતી. અને તે જ ક્ષણે મલમાસે નક્કી કર્યું કે હવે તે કોઈ એવા દેવતાની શરણમાં જશે જે તેના આ અપમાનનો અંત લાવી શકે. ધીરે ધીરે પોતાના ભારે મન અને આંસુઓથી ભરેલી આંખો સાથે તે દેવલોક તરફ ચાલવા લાગ્યો. તેના હૃદયમાં એક નાનકડી આશા હજુ પણ જીવંત હતી. કદાચ કોઈ તેને અપનાવી લે, કદાચ કોઈ તેના દુઃખને સમજી લે. દેવલોક તરફ વધતા મલમાસનું હૃદય ખૂબ ભારે હતું. તેના દરેક ડગલામાં થાક હતો, જાણે વર્ષોનું દુઃખ તેની અંદર જમા થઈ ગયું હોય. છતાં તેના મનમાં એક નાનકડી આશા હજુ પણ બળતી હતી, બિલકુલ એવી જ રીતે જેવી રીતે અંધારી રાતમાં દૂર ક્યાંક એક નાનકડો દીવો ટમટમી રહ્યો હોય. તે વિચારી રહ્યો હતો, કદાચ દેવતાઓ મારી પીડાને સમજશે, કદાચ કોઈ મને પણ માન અને અપનાવશે. ધીરે ધીરે તે ઇન્દ્રલોકની નજીક પહોંચ્યો. દેવલોકનું સૌંદર્ય અદ્ભુત હતું. સોનાના મહેલ ચમકતા હતા, સુગંધિત ફૂલોની વર્ષા થઈ રહી હતી, અને ચારે બાજુ ગંધર્વોના મધુર ગીતો ગુંજતા હતા. દેવતાઓ પોતપોતાના દિવ્ય આસનો પર બિરાજમાન હતા. ત્યાં આનંદ હતો, ઉત્સવ હતો, પ્રકાશ હતો. પરંતુ તે જ પ્રકાશની વચ્ચે મલમાસ પોતાની જાતને વધુ એકલો અનુભવવા લાગ્યો. તે ધ્રુજતા પગે દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચ્યો. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. ખૂબ વિનમ્ર સ્વરમાં તેણે કહ્યું, હે દેવરાજ, હું એ જ અધિક માસ છું જેને સંસાર મલ માસ કહીને અપમાનિત કરે છે. મારો કોઈ સ્વામી નથી, કોઈ મને શુભ નથી માનતું. મારા આવતા પર લોકો ડરી જાય છે. હું ખૂબ દુઃખી છું. કૃપા કરીને મને પણ કોઈ સ્થાન આપો, મને પણ અપનાવી લો. થોડી ક્ષણો માટે ત્યાં મૌન છવાઈ ગયું. દેવતાઓએ એકબીજા સામે જોયું, પરંતુ કોઈના મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. મલમાસની આંખો આશા સાથે બધાની સામે જોઈ રહી હતી, પણ ધીરે ધીરે તે આશા પણ તૂટવા લાગી. અંતમાં દેવરાજ ઇન્દ્રએ ધીમા સ્વરમાં કહ્યું, હે માસ, તારું દુઃખ અમે સમજીએ છીએ, પરંતુ તને અપનાવવાનો અધિકાર અમારી પાસે નથી. દરેક મહિનાનો સ્વામી પહેલેથી જ નિર્ધારિત થઈ ચૂક્યો છે. હું તારી મદદ કરવા માંગુ છું, પરંતુ આ વિષયમાં અસમર્થ છું. આ શબ્દો સાંભળતા જ મલમાસનું હૃદય અંદર સુધી ધ્રુજી ઉઠ્યું. જે આશા લઈને તે આટલે દૂર આવ્યો હતો એ આશા જ હવે ધીરે ધીરે બુજાઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહ્યો, પછી ચૂપચાપ પાછળ હટી ગયો. દેવતાઓની વચ્ચે ઊભા રહીને પણ તે પોતાની જાતને સૌથી વધુ એકલું અનુભવી રહ્યો હતો. દેવલોકમાંથી બહાર નીકળતી વખતે તેનું મન વારંવાર એક જ વાત વિચારી રહ્યું હતું, જો દેવતાઓ પણ મારી મદદ ન કરી શકે તો હવે હું ક્યાં જાઉં? કોણ મારા દુઃખને સમજશે? પરંતુ તે જ ક્ષણે તેની અંદરથી એક અવાજ આવ્યો, કદાચ બ્રહ્માજી, જે સૃષ્ટિના રચયિતા છે, તે મારી પીડાને સમજી લે. અને એ જ વિચારીને મલમાસ બ્રહ્મલોક તરફ ચાલવા લાગ્યો. બ્રહ્મલોકનું વાતાવરણ ખૂબ જ શાંત અને દિવ્ય હતું. ત્યાં વેદોનો ધ્વનિ ગુંજી રહ્યો હતો. ચારે બાજુ જ્ઞાનનો પ્રકાશ ફેલાયેલો હતો. બ્રહ્માજી કમળના આસન પર બિરાજમાન હતા. મલમાસ તેમના ચરણોમાં પડી ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે રડતા રડતા કહ્યું, હે પિતામહ, સંસાર મને અશુભ કહે છે. કોઈ મને માન નથી આપતું. હું અપમાન અને તિરસ્કારથી થાકી ગયો છું. કૃપા કરીને મને પણ કોઈ સ્થાન આપો. બ્રહ્માજીએ કરુણાથી તેની સામે જોયું. થોડી ક્ષણો તેઓ મૌન રહ્યા.
જાણે તેઓ તેના દુઃખને અંદર સુધી અનુભવી રહ્યા હોય. પછી તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હે અધિક માસ, તારું દુઃખ ખરેખર ખૂબ મોટું છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ મારી પાસે પણ નથી. હું સૃષ્ટિનો રચયિતા તો છું, પણ દરેક મહિનાનો સ્વામી પહેલેથી જ નિર્ધારિત થઈ ચૂક્યો છે. હું તે માન નથી આપી શકતો જેની તને જરૂર છે. આ સાંભળતા જ મલમાસની છેલ્લી આશા પણ તૂટી ગઈ. તેના આંસુ રોકાતા જ નહોતા રહ્યા. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે આખી સૃષ્ટિમાં તેનું કોઈ પોતાનું નથી. તે ધીરે ધીરે બ્રહ્મલોકમાંથી બહાર આવ્યો. હવે તેના પગલાં વધુ ભારે થઈ ગયા હતા. ચાલતા ચાલતા તે કૈલાશ પર્વત તરફ વધવા લાગ્યો. ચારે બાજુ બરફથી ઢંકાયેલી પહાડો હતી. ધીમો ધીમો પવન વહી રહ્યો હતો. વાતાવરણમાં ઓમ નમઃ શિવાયનો દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો હતો. મહાદેવ સમાધિમાં લીન હતા, અને માતા પાર્વતી તેમની નજીક બિરાજમાન હતા. મલમાસે ધ્રુજતા હાથે મહાદેવના ચરણ પકડી લીધા. તેના આંસુ શિવજીના ચરણો પર પડવા લાગ્યા. ખૂબ મુશ્કેલીથી તેણે કહ્યું, હે ભોલેનાથ, હવે હું સંપૂર્ણપણે તૂટી ગયો છું. દેવલોકથી લઈને બ્રહ્મલોક સુધી દરેક જગ્યાએથી મને નકારી દેવામાં આવ્યો છે. શું ખરેખર મારો કોઈ નથી? મહાદેવે ધીરે ધીરે પોતાની આંખો ખોલી. તેમની દ્રષ્ટિ ખૂબ જ કરુણામય હતી. તેમણે મલમાસના માથા પર હાથ મૂક્યો. એ જ ક્ષણે મલમાસને વર્ષો પછી પહેલીવાર કોઈ પોતાનાનો સ્પર્શ અનુભવાયો. મહાદેવે શાંત સ્વરમાં કહ્યું, હે માસ, નિરાશ ન થા. આ સૃષ્ટિમાં એવું કોઈ દુઃખ નથી જેનો અંત ન હોય. તારા માટે પણ એક દિવ્ય રસ્તો નક્કી છે. મલમાસ આંસુ ભરેલી આંખોથી ભોલેનાથને જોવા લાગ્યો. ત્યારે શિવજીએ સ્મિત કરતા કહ્યું, આ બ્રહ્માંડમાં જો કોઈ તારા દુઃખને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે, તો તે માત્ર શ્રી હરિ છે. તેઓ દીનોના સહારા છે, દુઃખીઓના રક્ષક છે. તું વૈકુંઠ જા, શ્રી વિષ્ણુ ચોક્કસ તને અપનાવશે. મહાદેવના શબ્દો સાંભળતા જ મલમાસના બુજાયેલા હૃદયમાં આશાનું એક નયું કિરણ જાગી ઉઠ્યું. તેણે શિવજી અને માતા પાર્વતીના ચરણોમાં પ્રણામ કર્યા, અને પછી પોતાના આંસુ લૂછતા, તૂટેલા હૃદય સાથે, એક નાનકડી ઉમ્મીદ સાથે તે વૈકુંઠ તરફ ચાલવા લાગ્યો. હવે કથાના બીજા ભાગ તરફ આગળ વધીએ ભક્તો, જ્યાં ધરતી પર આજ પુરુષોત્તમ માસના પ્રભાવથી એક આખી અનોખી લીલા રચાવવાની હતી, જે સંસારના ઇતિહાસમાં ભક્તિનો સૌથી મોટો પાઠ બનવાની હતી. તે સમયે પૃથ્વી પર એક સુંદર પવિત્ર નગરી હતી, જેનું નામ હતું ધર્મપુરી. આ નગરી આખા દેશમાં તેના વેપાર અને ધનદોલત માટે જાણીતી હતી. ત્યાં સોમદત્ત નામનો એક બહુ જ મોટો અને પ્રતિષ્ઠિત નગરશેઠ રહેતો હતો. સોમદત્ત પાસે અઢળક સંપત્તિ હતી. 7 માળના ઊંચા મહેલો હતા. સોના ચાંદીના ભંડાર ભરેલા હતા, અને ઘરમાં 100 કરતાં પણ વધારે નોકર ચાકરો તેની સેવામાં હાજર રહેતા. સોમદત્ત રોજ નિયમ પ્રમાણે સવારે નદીએ સ્નાન કરવા જતો, ગરીબોને મોટું દાન આપતો, મંદિરો બંધાવતો. પરંતુ ભક્તો, તેના આ બધા કાર્યોની પાછળ સાચી ભક્તિ કે નમ્રતા નહોતી, પણ એક બહુ જ મોટો અહંકાર છુપાયેલો હતો. તે મનમાં એવું માનતો હતો કે આખા નગરમાં તેના જેવો મોટો ધર્માત્મા કોઈ નથી. તે વારંવાર સભામાં ગર્વથી કહેતો કે ભગવાન તો માત્ર મોટા મહેલોમાં જ રહે છે, અને સોનાના થાળમાં ધરાવેલા પંચામૃત અને 56 ભોગથી જ પ્રસન્ન થાય છે. ગરીબોની પૂજા તો ભગવાન સુધી ક્યારેય પહોંચતી જ નથી. પરંતુ ભક્તો, એ જ નગરીના બિલકુલ છેવાડે, જ્યાં ગરીબી અને અંધકારનો વાસ હતો, ત્યાં રાઘવ નામનો એક પરમ ભક્ત રહેતો હતો. રાઘવનો જન્મ એક સાધારણ કુળમાં થયો હતો, અને તે નાનપણથી જ આંખોથી બહુ ઓછું જોઈ શકતો હતો. તેનું શરીર કમજોર હતું, અને તે આખો દિવસ જંગલમાં ભટકીને સૂકા લાકડા વીણી લાવતો, અને તેને વેચીને જે 2-4 પૈસા મળતા, તેનાથી પોતાની પત્ની જાનકી અને એક નાની દીકરીનું પેટ ભરતો. રાઘવની ઝૂંપડી સાવ માટીની બનેલી હતી, જેના પર સૂકું ઘાસ નાખેલું હતું, અને જ્યારે પણ ચોમાસામાં વરસાદ આવતો, આખી રાત છત પરથી પાણી ટપકતું રહેતું. ઘરમાં ક્યારેય બીજા દિવસ માટે અન્નનો એક દાણો પણ બચતો નહીં.
છતાં ભક્તો, રાઘવના હૃદયમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ માટે એટલો અગાધ પ્રેમ હતો કે ગમે તેવી મુશ્કેલીમાં પણ તેના હોઠ પરથી ક્યારેય જય શ્રી હરિનો નાદ અટકતો નહીં. જ્યારે પણ તેની દીકરી ભૂખથી રડતી, તે તેને ખોળામાં બેસાડીને પ્રભુના ભજનો સંભળાવતો અને કહેતો કે બેટા વિશ્વાસ રાખ, જેણે ચંચો આપી છે તે ચણ પણ આપશે જ. ધીમે ધીમે સમય ચક્ર ફરતું રહ્યું અને પૃથ્વી પર એ પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ. નગરમાં સાધુ સંતોએ આવીને પુરુષોત્તમ મહિનાના મહિમાની ઘોષણા કરી કે આ મહિનો સ્વયં શ્રીહરિના હૃદયનો અંશ છે. આ દિવસોમાં જે ભક્ત સાચા મનથી દીપદાન કરશે, ભગવાનનું નામ લેશે અને કથા સાંભળશે, તેના કરોડો જન્મોના પાપ નાશ પામશે. આ સાંભળીને નગરશેઠ સોમદત્તે પોતાના અહંકારનું મોટું પ્રદર્શન શરૂ કર્યું. તેણે નગરના સૌથી મોટા મુખ્ય મંદિરને હજારો ઘીના દીવાઓથી સજાવી દીધું. સોનાના વાસણોમાં મિષ્ટાન ભરીને પ્રભુને ભોગ ધરાવ્યો અને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે સોમદત્ત શેઠ જેવી પૂજા કોઈ કરી શકે નહીં. પરંતુ ભક્તો, તે જ સમયે કુદરતની એક બહુ જ મોટી કસોટી શરૂ થઈ. આકાશમાં અચાનક કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા અને એવો ભયાનક મુસળધાર વરસાદ શરૂ થયો કે જાણે આખી ધરતી પાણીમાં ડૂબી જશે. સતત 10 દિવસ સુધી સૂર્યનારાયણના દર્શન ન થયા. વાવાઝોડું એટલું તેજ હતું કે મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા. રાઘવ જંગલમાં લાકડા વીણવા જઈ ન શક્યો. ઘરમાં જે થોડું ઘણું અનાજ હતું તે પહેલા જ 2 દિવસમાં પૂરું થઈ ગયું. રાઘવનો પરિવાર સતત 3 દિવસથી તદ્દન ભૂખ્યો હતો. નાની દીકરી ભૂખના કારણે વ્યાકુળ થઈને રાઘવના ફાટેલા વસ્ત્રો પકડીને રડવા લાગી અને બોલી, પિતાજી, પેટમાં બહુ જ દુખે છે, ક્યાંકથી એક રોટલીનો ટુકડો આવી આપો ને. રાઘવનું હૃદય અંદરથી ચીરાઈ ગયું. તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો અને રાઘવને સૌથી મોટું દુઃખ એ વાતનું હતું કે સંધ્યા સમયે તુલસી માતા પાસે પ્રગટાવવા માટે ઘરમાં તેલ કે ઘીનું એક નાનકડું ટીપું પણ નહોતું. તે પોતાના ભૂખ્યા બાળકોનો ચહેરો જોઈ ન શક્યો અને આખરે હિંમત કરીને વરસાદના તેજ પ્રવાહમાં ભીંજાતો નગરશેઠ સોમદત્તના ભવ્ય મહેલના દરવાજે પહોંચ્યો. મહેલના મુખ્ય દ્વાર પર મોટા દીવાઓ બળી રહ્યા હતા. સોમદત્ત પોતાના રેશમી વસ્ત્રો પહેરીને વૈભવમાં બેઠો હતો. રાઘવે દરવાજા પર ઊભા રહીને હાથ જોડી અત્યંત કરુણ અવાજે વિનંતી કરી કે શેઠજી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે. મારા બાળકો 3 દિવસથી ભૂખ્યા છે અને મારી તુલસી માતા પાસે પ્રગટાવવા માટે ઘરમાં તેલ નથી. કૃપા કરીને પ્રભુના નામે મને થોડું અન્ન અને માત્ર 1 ચમચી ઘી ઉધાર આપો. વરસાદ રોકાશે એટલે હું જંગલમાંથી લાકડા આવીને તમારા પૈસા ચૂકવી દઈશ. સોમદત્તે રાઘવના ફાટેલા વસ્ત્રો અને તેની ગરીબી જોઈને તિરસ્કારથી મોઢું બગાડ્યું અને અહંકારથી હસીને બોલ્યો, અરે ઓ ભગત, ઘરમાં ખાવાના ફાંફા છે અને પુરુષોત્તમ માસની પૂજાના નાટક કરવા નીકળ્યો છે. ભગવાન કઈ તારા જેવા ગરીબો અને ભિખારીઓના દીવાથી પ્રસન્ન થતા હશે? ભગવાન માટે તો સોનાના દીવા અને 56 ભોગ જોઈએ. તારા નસીબમાં તો ભીખ માંગવાનું જ લખ્યું છે. ભાગ અહીંથી, મારા મહેલનું આંગણું અપવિત્ર ન કર. સોમદત્તના ક્રૂર નોકરોએ રાઘવને ધક્કો મારીને કાદવમાં ફેંકી દીધો અને મહેલના દરવાજા બંધ કરી દીધા. રાઘવનું શરીર કાદવથી ભરાઈ ગયું હતું પણ તેના હૃદયમાં સોમદત્ત માટે કોઈ ક્રોધ નહોતો. માત્ર આંખોમાં આંસુ હતા. તે રડતો રડતો તૂટેલા હૃદય સાથે પોતાની નાની માટીની ઝૂંપડીમાં પાછો આવ્યો. સંધ્યાકાળ થઈ ચૂકી હતી. આખા ગામમાં અંધકાર છવાઈ ગયો હતો. રાઘવ પોતાની કુટિયાના આંગણામાં રહેલી નાની તુલસી માતા પાસે બેસી ગયો. ઘરમાં દીવો પ્રગટાવવા માટે કંઈ જ નહોતું. ત્યાર ભક્તો, રાઘવે એક બહુ જ અદ્ભુત ભાવપૂર્ણ કાર્ય કર્યું. તેણે માટીનું એક નાનકડું કોડિયું લીધું. તેમાં રૂની એક પવિત્ર દિવેટ મૂકી અને ઘી કે તેલ ન હોવાને કારણે તેણે પોતાની આંખોમાંથી વહેતા શ્રદ્ધા અને પીડાના આંસુઓથી એ આખા કોડિયાને ભરી દીધું. તેણે ભીની આંખોથી આકાશ તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલ્યો,
હે પુરુષોત્તમ પ્રભુ, હે નારાયણ, મારી પાસે તમને અર્પણ કરવા માટે સંસારની કોઈ વહેંચાતી વસ્તુ નથી. આ ગરીબ પાસે માત્ર તેના આ અશ્રુઓ છે. તેને જ મારું ઘી સમજીને સ્વીકારી લો પ્રભુ. અને ભક્તો, તે જ ક્ષણે એ કુટિયામાં એક સાક્ષાત ચમત્કાર થયો. જેવો રાઘવે એ દિવેટને અગ્નિ અડાડ્યો કે તુરંત જ આંસુઓથી ભરેલો એ માટીનો દીવો સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી અને દિવ્ય જ્યોત સાથે પ્રગટી ઉઠ્યો. બહાર ભયાનક વાવાઝોડું હતું. વરસાદના મોટા મોટા ટીપા પડી રહ્યા હતા. પણ એ દીવાની જ્યોત હિમાલયની જેમ સ્થિર થઈને બળવા લાગી. આખી કુટિયા એ દીવાના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી. રાઘવ, જાનકી અને તેમની દીકરી એ દીવા સામે હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવા લાગ્યા. કહેવાય છે ભક્તો, કે જ્યારે ધરતી પર કોઈ સાચો ભક્ત આટલી હદ સુધી તૂટીને પ્રભુને પુકારે છે ત્યારે વૈકુંઠ ધામ ક્યારેય શાંત રહી શકતું નથી. તે જ સમયે વૈકુંઠમાં, જ્યાં સ્વયં ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન હતા, તેઓ અચાનક વ્યાકુળ થઈને ઊભા થઈ ગયા. તેમના ચક્ષુઓમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. માતા લક્ષ્મી સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, પ્રભુ, આખા બ્રહ્માંડના સ્વામી થઈને આપના નેત્રોમાં આંસુ, આપ આટલા વ્યાકુળ કેમ છો? ભગવાન વિષ્ણુએ અત્યંત કરુણામય સ્વરે કહ્યું, દેવી, જુઓ, મૃત્યુલોકમાં મારો રાઘવ ભૂખ્યો છે. સંસારે તેનું અપમાન કર્યું છે, પણ આજે તેણે પોતાના આંસુઓથી જે દીપદાન કર્યું છે, તેની આભાથી મારું આખું વૈકુંઠ ધામ કાંપી રહ્યું છે. મારો ભક્ત વ્યાકુળ હોય તો હું અહીંયા વૈકુંઠમાં કેવી રીતે રહી શકું? મારે હમણાં જ ધરતી પર જવું પડશે. રાત વધુ ગાઢ બની ચૂકી હતી. વરસાદ હજુ પણ ચાલુ હતો. રાઘવની કુટિયામાં બાળકો ભૂખના કારણે થાકીને સૂઈ ગયા હતા. રાઘવ અને જાનકી હજુ પણ પ્રભુના નામ સ્મરણમાં લીન હતા. અચાનક તેમના તૂટેલા દરવાજા પર બહુ જ કોમળ ટકોરો પડ્યો. રાઘવે આટલી મોડી રાત્રે કોણ આવ્યું હશે તે વિચારીને ધીમેથી દરવાજો ખોલ્યો. સામે એક અત્યંત વૃદ્ધ, અશક્ત સાધુ મહારાજ ઊભા હતા. તેમના વસ્ત્રો ફાટેલા હતા. વરસાદના પાણીથી તેઓ પૂરા પલાળેલા હતા અને લાકડીના સહારે માંડ ઊભા રહી શકતા હતા. સાધુએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. આ વરસાદમાં ક્યાંય આશરો નથી મળ્યો. શું મને તારી કુટિયામાં થોડી જગ્યા અને ખાવા માટે અન્નનો એક ટુકડો મળી શકશે? રાઘવનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તેણે સાધુના ચરણ પકડી લીધા અને કહ્યું, મહારાજ, મારું ઘર બહુ નાનું છે, પણ આપ અંદર પધારો. રાઘવ સાધુને અંદર લઈ આવ્યો. જાનકીએ સાધુના પગ લૂછ્યા. પણ ભક્તો, રાઘવની અંદર એક બહુ મોટો સંઘર્ષ ચાલતો હતો. ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો તો આ અતિથિને શું જમાડવું? રાઘવ રસોડાના ખૂણામાં ગયો અને માટીના જૂના વાસણો તપાસવા લાગ્યો. તે મનમાં રડતો હતો અને પ્રભુને કહેતો હતો, હે પ્રભુ, મારી ગરીબી તો હું સહન કર્યું, પણ મારા આંગણે આવેલો સાધુ જો ભૂખ્યો જશે તો મારો ધર્મ લાજશે. તે જ સમયે જાનકીને એક જૂની ચાળણી પાછળથી માત્ર એક મુઠ્ઠી જેટલો સૂકો લોટ મળ્યો. રાઘવે સહેજ પણ મોડું કર્યા વગર લાકડા સળગાવ્યા અને એ લોટમાંથી એક નાની રોટલી બનાવી. તેમની પાસે શાક કે મીઠું પણ નહોતું. રાઘવે અત્યંત પ્રેમ અને આદર સાથે એ રોટલી સાધુ મહારાજની સામે ધરી દીધી અને હાથ જોડીને આંસુઓ સાથે બોલ્યો, મહારાજ, આ ગરીબ પાસે બસ આટલું જ છે. કૃપા કરીને આ તુચ્છ ભોગ સ્વીકારો અને મને માફ કરો. વૃદ્ધ સાધુએ રાઘવ સામે જોયું. તેમની આંખોમાં એ સમયે એક અદ્ભુત બ્રહ્માંડીય ચમક હતી. તેમણે એ રોટલીનો એક નાનો ટુકડો મુખમાં મૂક્યો. જેવો તેમણે ટુકડો ખાધો, સાધુના ચહેરા પર અપાર તૃપ્તિ આવી ગઈ. તેઓ હસીને બોલાયા, હે રાઘવ, આજે તે મને જે ભોજન કરાવ્યું છે, એવું સ્વાદિષ્ટ ભોજન મને આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી મળ્યું. હું તારા પર અત્યંત પ્રસન્ન છું. સાધુના મુખેથી આ શબ્દો નીકળતાની સાથે જ આખી કુટિયામાં અચાનક એક અલૌકિક સુગંધ ફેલાઈ ગઈ. ચંદન અને તુલસીની એવી સુગંધ જે આ પૃથ્વીની નહોતી. તુલસી પાસે બળતો પેલો આંસુઓનો દીવો અચાનક સેંકડો સૂર્ય જેટલો તેજસ્વી બની ગયો. રાઘવ અને જાનકી આશ્ચર્યથી જોતા રહી ગયા.
ધીમે ધીમે એ વૃદ્ધ સાધુનું સ્વરૂપ બદલાવા લાગ્યું. તેમની લાકડી અદૃશ્ય થઈ ગઈ. તેમના ફાટેલા વસ્ત્રો ઝળહળતા પીળા પીતાંબરમાં બદલાઈ ગયા. તેમના મસ્તક પર દિવ્ય મોરપંખનો મુગટ પ્રગટ થયો. તેમના 4 હાથ પ્રગટ્યા, જેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. સાક્ષાત ભગવાન શ્રીહરિ વિષ્ણુ નારાયણ તેમની સામે ઊભા હતા. તેમના મુખ પર એવું સ્મિત હતું જે સંસારના બધા દુઃખોને એક ક્ષણમાં ભૂલાવી દે. રાઘવ અને જાનકીના શ્વાસ થંભી ગયા. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેઓ પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યા. રાઘવ રડતા રડતો પ્રભુના ચરણ પકડીને બોલ્યો, હે નારાયણ, હે દીનાનાથ, તમે એક ગરીબના ઘરે પધાર્યા. હું તમને ઓળખી ન શક્યો પ્રભુ, મને માફ કરી દો. ભગવાન વિષ્ણુએ પોતાના કર કમળોથી રાઘવને ઊભો કર્યો. તેને પોતાના હૃદય સરસો ચાંપ્યો અને અત્યંત મધુર વાણીમાં બોલાયા, હે પ્રિય રાઘવ, જે ભક્ત મુશ્કેલીના સમયમાં પણ મારો સાથ નથી છોડતો, હું તેનો સાથ ક્યારેય નથી છોડતો. સંસારે તને અશુભ અને ગરીબ કહ્યો, પણ તારી આ કુટિયામાં આજે જે સાચી ભક્તિનો દીવો બળ્યો છે, તેણે મને વૈકુંઠ છોડીને અહીં આવવા મજબૂર કરી દીધો છે. પુરુષોત્તમ માસમાં જે ભક્ત આટલા સાચા મનથી મારું સ્મરણ કરે છે, તેના જીવનમાં ક્યારેય અંધકાર રહી શકતો નથી. એટલું કહીને ભગવાને પોતાના હાથથી આખી કુટિયા તરફ ઈશારો કર્યો અને ભક્તો, તે જ ક્ષણે ત્યાં એવો ચમત્કાર થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. માટીની એ જૂની તૂટેલી કુટિયા ક્ષણભરમાં એક અદ્ભુત દિવ્ય સુવર્ણ મહેલમાં બદલાઈ ગઈ. ઘરના બધા ખાલી પાત્રો સોના, ચાંદી, હીરા અને મોતીઓથી છલકાઈ ગયા. જે રસોડામાં અન્નનો એક દાણો નહોતો ત્યાં ક્યારેય ન ખૂટે તેવા દિવ્ય ધાન્યના ભંડાર ભરાઈ ગયા. રાઘવના બાળકો જે ભૂખ્યા સૂતા હતા તેઓ દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સાથે જાગી ગયા અને તેમના ચહેરા પર પરમ આનંદ છવાઈ ગયો. રાઘવ હાથ જોડીને પ્રભુ સામે જોઈ રહ્યો હતો. ભગવાને હસીને કહ્યું, રાઘવ, આ તારી ભક્તિ અને ધીરજનું ફળ છે. આ પુરુષોત્તમ માસમાં જે પણ મનુષ્ય તારી આ કથા શ્રદ્ધાથી સાંભળશે, તેના ઘરના બધા સંકટો હું હરી લઈશ. આટલું કહીને પ્રભુ મંદ સ્મિત સાથે ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. બીજી સવારે જ્યારે વરસાદ રોકાયો અને સૂર્યનો પહેલો કિરણ ધરતી પર પડ્યો, ત્યારે ગામના લોકોએ જોયું કે જ્યાં રાઘવની તૂટેલી કુટિયા હતી ત્યાં એક ઝળહળતો સોનાનો મહેલ ઊભો છે. આખા નગરમાં હાહાકાર મચી ગયો. સોમદત્ત પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. તે દોડતો રાઘવ પાસે આવ્યો. પરંતુ ભક્તો, કુદરતનો ન્યાય જુઓ. એ જ રાત્રે સોમદત્તના મોટા મહેલ પર આકાશી વીજળી પડી હતી, જેના કારણે તેનો આખો વૈભવ, સોનાના ભંડાર અને બધું જ બળીને રાખ થઈ ગયું હતું. સોમદત્ત રસ્તા પર આવી ગયો હતો. તે રાઘવના ચરણોમાં પડી ગયો અને રડતા રડતો બોલ્યો, રાઘવ, મને માફ કરી દે. હું મારા ધનના અહંકારમાં આંધળો થઈ ગયો હતો. હું સમજતો હતો કે પ્રભુ સોનાથી ખરીદી શકાય છે, પણ આજે મને સમજાયું કે પ્રભુ તો માત્ર સાચા પ્રેમ અને ભાવના ભૂખ્યા છે. રાઘવે સોમદત્તને ગળે લગાવ્યો અને પોતાના ભંડારમાંથી તેને મદદ કરી. સોમદત્તનો અહંકાર ઓગળી ગયો અને તે પણ પ્રભુનો સાચો ભક્ત બની ગયો. ત્યાર પછી આખા નગરમાં દરેક ઘરમાં તુલસી પાસે પ્રેમથી દીવા પ્રગટવા લાગ્યા અને લોકો પુરુષોત્તમ માસનો મહિમા ગાવા લાગ્યા. મારા વહાલા ભક્તો, આ પુરુષોત્તમ મહિનાની કથા આપણને યાદ અપાવે છે કે સંસાર ગમે તેટલો મોટો કેમ ન હોય, પ્રભુની કરુણા તેનાથી પણ મોટી છે. જો તમારા જીવનમાં પણ કોઈ દુઃખ હોય, કોઈ મુશ્કેલી હોય, તો નિરાશ ન થશો. રાઘવની જેમ પ્રભુ પર અખંડ વિશ્વાસ રાખજો. આ પવિત્ર મહિનામાં રોજ નિયમથી તુલસી માતા પાસે એક નાનો દીવો પ્રગટાવો અને પ્રભુનું નામ લો. જો આ દિવ્ય, લાંબી અને શ્રદ્ધાપૂર્ણ કથા સાંભળીને તમારા મનને શાંતિ મળી હોય, જો પ્રભુનો પ્રેમ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય, તો હાથ જોડીને કોમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ પ્રભુ અથવા જય શ્રી હરિ ચોક્કસ લખજો. પ્રભુ આપ સૌના પરિવાર પર સદાય કૃપા બનાવી રાખે. જય શ્રી હરિ, જય લક્ષ્મીનારાયણ.